જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ લાઈવ યુનિક લાઈવ પર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 1 ઓગસ્ટ 2026 થી 31 ઓગસ્ટ 2026 સમગ્ર મહિના દરમિયાન વૃશ્ચિક રાશિ એટલે કે સ્કોર્પિયોના જાતકો માટે સમય કેવો રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઓગસ્ટ મહિના વૃશ્ચિક રાશિના લોકો માટે પરિવર્તન, નવી તકો અને આત્મમંથનનો મહિનો સાબિત થવાનો છે. આ વિડીયોમાં આપણે જ્યોતિષી ગ્રહ ગોચરના આધારે વિગતવાર ચર્ચા કરીશું, જેમાં તમારા સંબંધો, આવક, વિદ્યાર્થી જીવન, સ્ત્રી જીવન, વ્યવસાયિક જીવન, નિવૃત્ત જીવન અને ગૃહસ્થ જીવનનો સમાવેશ થાય છે. અને હા, વિડીયોમાં અમે ઓગસ્ટ મહિના માટેના ચોક્કસ અને સરળ ઉપાયો પણ જણાવીશું, જેથી તમારો મહિનો વધુ શુભ બને. તો વિડીયોમાં અંત સુધી જોજો અને જો ચેનલ પર નવા હોવ તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને દબાવી દો. મિત્રો, સૌથી પહેલાં ઓગસ્ટ 2026ના મુખ્ય ગ્રહ ગોચર પર નજર કરીએ. આ મહિને તમારા રાશિ સ્વામી મંગળ તમને અદ્ભુત સાહસ અને ઉર્જા આપશે. સૂર્ય અને બુધ ગ્રહ તમારા કર્મ અને ભાગ્યભાવમાં મજબૂત સ્થિતિમાં રહેશે, જે કરીમાં પ્રગતિના સંકેત આપે છે. દેવગુરુ બૃહસ્પતિની શુભ દ્રષ્ટિથી તમારા આર્થિક અને પારિવારિક જીવનમાં સ્થિરતા આવશે, જ્યારે રાહુ, કેતુ અને શનિની સ્થિરતા તમને થોડી સાવચેતી અને ધૈર્ય રાખવાની સલાહ આપે છે. ચાલો હવે જોઈએ કે આ ગ્રહોની ચાલ તમારા જીવનના અલગ અલગ ક્ષેત્રો પર કેવી અસર કરશે. સૌથી પહેલાં વાત કરીએ વ્યવસાય અને નોકરી વિશે. ઓગસ્ટ મહિનો વ્યાવસાયિક દ્રષ્ટિએ ખૂબ જ સાનુકૂળ રહેવાનો છે. નોકરિયાત વર્ગ માટે ઓફિસ કે કાર્યસ્થળ પર પોતાની મહેનતની પ્રશંસા થશે. જો તમે પ્રમોશન, પગાર વધારો કે બદલીની રાહ જોઈ રહ્યા છો તો આ મહિને સારા સમાચાર મળી શકે છે. તમારા બોસ અને ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. વેપારી વર્ગ માટે જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માગતા હો અથવા વેપારનો વિસ્તાર કરવા માગતા હો તો ઓગસ્ટના મધ્ય પછીનો શ્રેષ્ઠ સમય છે. વિદેશી કે બહારના શહેરોના સંપર્કોથી મોટો ફાયદો થઈ શકે છે. હવે વાત કરીએ તમારી આર્થિક સ્થિતિ અને આવક વિશે. નાણાકીય બાબતોમાં ઓગસ્ટ મહિનો નફાકારક રહેશે. મહિનાના પ્રથમ પખવાડિયામાં આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને રોકાયેલા નાણાં પાછા મળવાની શક્યતા છે. રોકાણ કરવા માટે આ મહિનો અનુકૂળ છે, પરંતુ શેરબજાર કે લોભામણી યોજનાઓમાં ઉતાવળે નિર્ણયો લેવાનું ટાળવું. મહિનાના અંતમાં બિનજરૂરી ખર્ચાઓ વધી શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું તમારા માટે હિતાવહ રહેશે. હવે જોઈએ કે વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે. તો કે વિદ્યાર્થીઓ માટે આ મહિનો એકાગ્રતા અને મહેનતનો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓને તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આ મહિને શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે પરદેશ કે બહારગામ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ તકો સર્જાશે. આ મહિને આળસ છોડીને ટાઈમ ટેબલ મુજબ અભ્યાસ કરવાની ઉત્તમ સફળતા મળશે. વૃશ્ચિક રાશિની મહિલાઓ માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે તેના વિશે જાણીએ. તો કે આ મહિનો મહિલાઓ માટે આત્મવિશ્વાસ વધારનારો રહેશે. વ્યાવસાયિક સ્ત્રીઓને તેમના કામકાજમાં નવી ઓળખ અને માન સન્માન મળશે. ગૃહિણીઓ પરિવારની જવાબદારીઓ વચ્ચે પોતાના માટે સમય ફાળવી શકશે. કોઈ નવી કળા કે શોખ શીખવા માટે આ ઉત્તમ સમય છે. સ્વાસ્થ્યની બાબતમાં થાક કે હોર્મોનલ સમસ્યાઓ થઈ શકે છે, તેથી આહાર અને આરામ પર પૂરતું ધ્યાન રાખવું. વાત કરીએ પ્રેમ અને સંબંધો વિશે. સંબંધોની દ્રષ્ટિએ આ મહિનો અહંકાર અને ગુસ્સાથી બચવાની જરૂર છે. પ્રેમી યુગલો વચ્ચે પરસ્પર વિશ્વાસ વધશે, પરંતુ નાની નાની બાબતોમાં બહેસ ટાળવી હિતાવહ રહેશે. અપરિણિત લોકો માટે ઓગસ્ટ મહિનામાં યોગ્ય જીવનસાથીની શોધ પૂર્ણ થઈ શકે છે અને લગ્ન સંબંધિત વાતો આગળ વધી શકે છે. ગૃહસ્થ જીવન અને નિવૃત્ત લોકો માટે આ મહિનો કેવો રહેશે હવે તે સમજીએ. તો તેમાં ગૃહસ્થ જીવનમાં શાંતિ જાળવવા માટે વાણી પર સંયમ રાખવો જરૂરી છે. મિલકત કે જમીન સંબંધિત જૂના વિવાદોનો ઉકેલ આવી શકે છે. માતા પિતાના આશીર્વાદથી ઘરનું વાતાવરણ આનંદમય રહેશે અને બાળકોની પ્રગતિથી મન પ્રસન્ન રહેશે. નિવૃત્ત વડીલો માટે આ મહિનો શાંતિ અને ધાર્મિક કાર્યોમાં પસાર થશે. તીર્થયાત્રા અથવા ધાર્મિક પ્રસંગોમાં જવાનો યોગ બનશે. સ્વાસ્થ્યની બાબતમાં ઘૂંટણ કે સાંધાના દુખાવાની તકલીફ થઈ શકે છે, માટે હળવી કસરત અને યોગ ચાલુ રાખવા. હવે વાત કરીએ સ્વાસ્થ્યની. તો કે ઓગસ્ટ 2026માં તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. મંગળની સ્થિતિને કારણે ઉર્જા જળવાઈ રહેશે, પરંતુ ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી છે. વાહન ચલાવતી વખતે અને મુસાફરી દરમિયાન સાવધાની રાખવી. આ ઉપરાંત બહારનું તળેલું અને મસાલેદાર ભોજન ટાળવું, જેથી પેટની સમસ્યાઓથી બચી શકાય. તમારી રાશિનું રાશિફળ દરમિયાન 25મી તારીખે બપોરે 2 વાગ્યે આપણી પોતાની ચેનલ લાઈવ યુનિક લાઈવ પર મળી જશે, જે તમે જોવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આપણે આ ચેનલમાં ખાલી આપણે આ જ વિડીયો નથી હો, ભેગી આ ચોમાસામાં આવતા તહેવારોની વાર્તાઓ પણ છે ને બીજી અનેક ધાર્મિક માહિતીઓ પણ મળી રહેશે. એ તમામ માહિતી માટે આ ચેનલને ખોલીને જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, હવે વાત કરીએ આ મહિનાને વધુ શુભ અને સફળ બનાવવા માટેના ચોક્કસ જ્યોતિષી ઉપાયો વિશે. પ્રથમ ઉપાય છે હનુમાનજીની ઉપાસના. દર મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરો અને હનુમાનજીને ગોળ ચણાનો ભોગ ધરાવો.
મિત્રો, ચાલીસા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે અમારી બનાવેલી ચાલીસા સંગ્રહ ગુજરાતીની એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. બીજો ઉપાય છે સૂર્યને અર્ઘ્ય, એટલે કે દરરોજ સવારે ઉગતા સૂર્યનારાયણને તાંબાના લોટાથી જળ અર્પિત કરો. આનાથી તમારા કરિયરમાં માન સન્માન વધશે. ત્રીજો ઉપાય છે દાન. મંગળવારના દિવસે લાલ કપડું, મસૂરની દાળ કે ગોળનું જરૂરિયાતમંદ લોકોને દાન કરવું. જ્યારે ચોથો ઉપાય છે મંત્ર જાપ. દરરોજ ઓમ ભૌમાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો, એટલે કે એક માળા કરો. તે તમારા તમામ વિઘ્નો દૂર કરશે. તો દર્શક મિત્રો, આ તો વૃશ્ચિક રાશિ માટે ઓગસ્ટ 2026નું સંપૂર્ણ માસિક ભવિષ્યફળ. જો તમે આ મહિના દરમિયાન સકારાત્મક અભિગમ રાખશો અને યોગ્ય આયોજન સાથે આગળ વધશો તો ઓગસ્ટ મહિનો તમારા માટે ખૂબ જ સફળ સાબિત થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા વૃશ્ચિક રાશિના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો. તમારી રાશિ કઈ છે અથવા તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરીને ચોક્કસ જણાવો. આવી જ જ્યોતિષીય અને રાશિફળ સંબંધિત માહિતી માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. તમારો ઓગસ્ટ મહિનો શુભ રહે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.